ભીમોન ચડાઈનું અભિમાન ભાગ્યાવાનું રહેતું નથી. એક દાડો દ્વારકા નગરીમાં ગરુડદેવ કૃષ્ણ ભગવાન ને કે ભગવાન ત્રણેય લોકમાં મારા જેટલી ગતિ કોઈમાં નથી. બાજુમાં સુદર્શન ચક્ર કેવા માંડ્યું, ભગવાન મારા જેટલી શક્તિ કોઈમાં નથી. હું જેના હોમાં પડું નો વિનાશ થઈ જાય, નો નાશ થઈ જાય. આ બાજુમાં મહારાણી સત્યભામા જેવું કેવા માંડી, મારા જેટલું રૂપમાં કોઈ નથી, મારા જેટલું સુંદર કોઈ દેખાતું નથી. કૃષ્ણ ભગવાન ને વિચાર આવ્યો કાતડે ને અભિમાન આવ્યું છે. ગરુડદેવ ને કીધું, ગરુડ તમે જાઓ ને હિમાલયની પર્વતમાળામાં હનુમાનજી મળશે, એમને કહેજો કે ભગવાન તમને યાદ કરીશી. ગરુડદેવ હિમાલયની પર્વતમાળામાં આયા. હનુમાનજી ને કીધું કે હનુમાનજી તમને કૃષ્ણ ભગવાન દ્વારકામાં યાદ કરીશી, તમે હેડો ન. હનુમાનજી બોલ્યા, રોમ નોમ ની માળા જપું છું, માળા પૂરી કરીને આવું છું. ગરુડદેવ વળતા વળ્યા એટલે એમને જોયું કે દ્વારકાનો દરવાજો દ્વાર ખુલ્લો હતો. ગરુડદેવ વિચાર કરવા માંડ્યા કે સુદર્શન ચક્ર નો દ્વારમાં ચોકી ફેરો હતો, સુદર્શન ચક્ર દેખાતું નથી. અંદર જ્યાં એટલા જોયું કે હનુમાનજી અંદર બેઠા હતા. ગરુડદેવ ની ઓખો ચાર થઈ ગઈ કે હું તો મારી પૂરી ગતિ થી આવ્યો તો, મારાથી ગતિમાન કોણ છે? હનુમાનજી જોયા એટલે એમનું અભિમાન તો કણ ઉતરી ગયું. આ બાજુ હનુમાનજીએ રોમ ભગવાન ને કીધું કે ભગવાન આ તમારા બાજુમાં દાસી કુળ બેઠ્યું છે ને સીતા માતા ચો છે. આ બાજુ મહારાણી સત્યભામા નો સુંદર હોવાનો અભિમાન ઉતરી ગયો. કૃષ્ણ ભગવાને હનુમાનજી ને કીધું કે હનુમાનજી સુદર્શન ચક્ર બાર હતું, ચોકણસા દેખાતું નથી. હનુમાનજીએ મોઢું પોળું કર્યું અને દાઢમાંથી સુદર્શન ચક્ર બહાર કાઢ્યું. કે ભગવાન તમને મળવા માટે આવતો તો ને સુદર્શન ચક્ર મને રોકતું હતું, મારા મોઢાની દાઢમાં દબાઈ રાખ્યું તો એ ઈકણ સુદર્શન ચક્ર નું એ અભિમાન ઉતરી ગયું તું. એટલે અભિમાન તો કરાય નહીં, અભિમાન તો રાજા રાવણ નું એ ઉતરી ગયેલું છે. એટલે સ્વાભિમાન થી જીવવું જીવન મળ્યું છે, શાંતિ થી જીવવું. અભિમાન ખોટું કરાય નહીં મારા ભરુહાના ભગવાન.